હા, એટલે આપણે પીવી રેશિયો થી આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરીએ તો 160 રૂપીસ આવી વેરિયેબલ કોસ્ટ, બરોબર. હવે એકચ્યુઅલી શું છે કે હમ એની બીજી એક શોર્ટકટ મેથડ પણ છે, કારણ કે પીવી રેશિયો એ કોન્ટ્રીબ્યુશન ઉપર બેઝ છે ને. એટલે ધારો કે પીવી રેશિયો 20% લખેલું છે, તો સેલિંગ પ્રાઇસના 20% કરો તો કોન્ટ્રીબ્યુશન આવે. અને કોન્ટ્રીબ્યુશન એટલે શું છે? એસ માઇનસ વી છે. તો સેલિંગ પ્રાઇસમાંથી તમે કોન્ટ્રીબ્યુશન માઇનસ કરો તો વેરિયેબલ કોસ્ટ મળે. તો જો 200 ના 20% કેટલા થાય? 40 રૂપીસ. 40 રૂપીસ એટલે 40 માઇનસ કરે તો 160. 200 માઇનસ 20 તો સોરી 200 માઇનસ વન સોરી 40. 40 તો 160 શું આવ્યું? વેરિયેબલ કોસ્ટ આવી. વેરિયેબલ કોસ્ટ. હા, અને અહીંયા પણ આપણે જો આ રીતે ફાઇન્ડ કરીએ તો પણ વેરિયેબલ કોસ્ટ 160 રૂપીસ છે, બરોબર. એટલે કાં તો તમે આ પીવી રેશિયોની ફોર્મમાંથી વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરી શકો, અથવા તો આ સેલ્સમાંથી પીવી રેશિયો માઇનસ કરો તો રિમેનિંગ ઇઝ અ વેરિયેબલ કોસ્ટ, બરોબર. અને એમાં 60% મટીરિયલ છે, અને મટીરિયલ કી ફેક્ટર છે સેકન્ડ પોઈન્ટમાં, બરોબર. એટલે આપણે એ પણ ફાઇન્ડ કરવું પડશે. તો આપણે પહેલા એક કામ કરીએ, એક આ લખી નાખીએ. બરોબર, કેટલી પ્રોડક્ટ છે? 3 છે ને, એબીસી, બરોબર. તો પર્ટિક્યુલર્સ એન્ડ એબીસી. તો પહેલા લખીશું આપણે સેલિંગ પ્રાઇસ. તો ત્રણેયની સેલિંગ પ્રાઇસ લખી નાખીએ. તો કેટલી છે સેલિંગ પ્રાઇસ? 200, 140 અને 100. હવે એમાંથી લેસ કોન્ટ્રીબ્યુશન, ધેટ ઇઝ પીવી રેશિયો. 20, 25 અને 30. હા, હા, તો આ ત્રણે માઇનસ કરી નાખો એમાંથી. તો રિમેનિંગ જે આવશે ને એ વેરિયેબલ કોસ્ટ આવશે. તો 140, 115 અને 70. ના 115 નહીં આવે. 140 ના 25% કેટલા આવશે? અચ્છા, ઇન્ટુ 25%. હા, અને પછી લેસ કરવાના 35 આવશે ને. તો 140, અથવા તો કેલ્સીમાં 140 માઇનસ 25% કરો. 140 માઇનસ 25%. તો 105 આવે છે. હા, 35 માઇનસ કરવાના આવે છે. હા. હા, હા, બરોબર. અને 100 માઇનસ 30% કરો તો 70 રૂપીસ આવશે, બરોબર. તો આ કોન્ટ્રીબ્યુશન આવ્યું. તો સોરી, આ વેરિયેબલ કોસ્ટ આવ્યું. ધીસ ઇઝ વેરિયેબલ કોસ્ટ. આ કોન્ટ્રીબ્યુશન આપણે જે પર્સન્ટેજ ફાઇન્ડ કરીએ કોન્ટ્રીબ્યુશન છે, બરોબર. એટલે 40 હમ રૂપીસ, 35 રૂપીસ અને 30 રૂપીસ એ કોન્ટ્રીબ્યુશન છે, અને આપણે સેલિંગ પ્રાઇસ માઇનસ કોન્ટ્રીબ્યુશન કર્યું તો વેરિયેબલ કોસ્ટ આવે. આમાં ઊંધું આપેલું છે. દરેક સમમાં શું આપ્યું હોય? સેલિંગ પ્રાઇસ આપ્યું અને વેરિયેબલ કોસ્ટ આપ્યું હોય. એ બેનો ડિફરન્સ કોન્ટ્રીબ્યુશન આવે. આ સમમાં તમને પીવી રેશિયો એટલે કોન્ટ્રીબ્યુશન આપી દીધું છે, તો ડિફરન્સ છે એ વેરિયેબલ કોસ્ટ આવશે, બરોબર. હવે આમાં આપણે મટીરિયલ ફાઇન્ડ કરવાનું છે. તો મટીરિયલ, તો એમાં પર્સન્ટેજ ઓન વેરિયેબલ કોસ્ટ આપેલા છે પર્સન્ટેજ. તો જો પહેલામાં કેટલા પર્સન્ટ છે? એમાં મટીરિયલના પર્સન્ટેજ 60. 60%. ત્રણેયમાં બધાના 60 જ છે. 60%. ઓકે, 60 છે ત્રણેયમાં. તો આ જે આપણું જે વેરિયેબલ કોસ્ટ આવી
140 એના 60% કરો, 84 આવશે. One. 140 ના 60%, 84. પછી 105 ના હા 60%, તો 63. 63. અને 70 ના 60%, તો 42. આ મટીરિયલ આવી ગયો, બરોબર. હવે આપણે જે પેલો ચાર્ટ બનાવ્યો હતો લાસ્ટ ટાઈમ પહેલા સમમાં, બરોબર, એ ચાર્ટ હા બનાવીશું આપણે. કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. હા, કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો આમાં તો આપણે ઓલરેડી છે જ આપણી પાસે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. આ 140 એ તો વેરિયેબલ કોસ્ટ. ના, જે પીવી રેશિયો છે એ પીવી રેશિયો ઇઝ નથિંગ બટ કોન્ટ્રીબ્યુશન. આ જે 20% આપણે જે અહીંયા લખ્યા ને, આ અહીંયા જો આપણે 20, લખેલું છે, 25 અને 30. હા, તો 200 ના 20% એ કોન્ટ્રીબ્યુશન છે. ₹40. પછી 140 ના 25% કર્યા તો કેટલા આવ્યા? તો ₹35. અને 100 ના 30% ₹30. બરોબર, તો આ કોન્ટ્રીબ્યુશન છે, મીન્સ પીવી રેશિયો, દેટ ઇઝ કોન્ટ્રીબ્યુશન. તો આપણું પહેલું સ્ટેપ તો થઈ ગયું. આપણે પહેલા શું કરતા હતા? S માઇનસ V કરતા હતા ને. તમે એ કરો તોય ચાલે. જો S આપણું સેલિંગ પ્રાઇસ શું છે? 200 માઇનસ વેરિયેબલ કોસ્ટ 200. 140. હા, તો 200 માઇનસ 140 કરો તો પણ આ જ આવશે. બરાબર, એ રીતે કરવું હોય તો એ થાય. હા એ રીતે કરી નાખીએ, કારણ કે આપણે આગળના સમય રીતે કર્યું છે ને. હા લખી લીધું S માઇનસ. હા, તો S માઇનસ V કરો તો કોન્ટ્રીબ્યુશન આવી ગયું, બરોબર. હવે સેકન્ડ સ્ટેપ આપણું શું છે? કોન્ટ્રીબ્યુશન આપણે જો ઉપર શું લખ્યું હતું? પર, જો લેબર કી ફેક્ટર હોય તો પર અવર ઓફ લેબર, અને જો મટીરિયલ કી ફેક્ટર હોય તો પર કેજી ઓફ મટીરિયલ. પણ આ સમમાં તમને ક્યાંય કેજી આપ્યા જ નથી. જે અવેલેબલ રો મટીરિયલ છે ને એ પણ રૂપીઝમાં આપ્યું છે તમને, 20,70,000. બરોબર, તો પછી આપણે શું કરવું પડે? હા સેકન્ડ સ્ટેપ માટે કોન્ટ્રીબ્યુશન પર રૂપી ઓફ રો મટીરિયલ. ખાલી ચેન્જ શું કર્યો આપણે? કે અહીંયા આપણે સેકન્ડ સ્ટેપ એવું લખતા હતા કોન્ટ્રીબ્યુશન પર કેજી ઓફ રો મટીરિયલ. એને બદલે આપણે પર લખવાનું કેજી કોન્ટ્રીબ્યુશન, હા, કેજી ને બદલે રૂપી લખવાનું, કારણ કે આ સમમાં રૂપીઝ જ આપ્યા છે. તો એની ફોર્મ્યુલા શું છે? કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, પર યુનિટ. પછી આપણે ડિવાઇડેડ બાય શું કર્યું હતું? કેજી પર યુનિટ. બરોબર, પણ એને પર બદલે આર. આવશે, હા હા, કેજી એને પર બદલે અહીંયા આવશે રૂપીઝ પર યુનિટ ઓફ મટીરિયલ. યુનિટ. રૂપી પર યુનિટ ઓફ મટીરિયલ, રો મટીરિયલ. તો 40 ડિવાઇડેડ બાય કોન્ટ્રીબ્યુશન 40 છે, ડિવાઇડેડ બાય રૂપી ઓફ મટીરિયલ. અહીંયા ઉપર આપણે ફાઇન્ડ કર્યું મટીરિયલ કેટલું છે? ₹84 છે, એટલે એક યુનિટમાં ₹84. હા, જો આપણે એવું લખ્યું હોત ને કે 1 કિલોનો એનો રેટ, મટીરિયલનો રેટ છે એ ₹6 છે, તો આપણે 84 ને ડિવાઈડ બાય 6 કરીએ તો આપણને કેજી મળી જાય. પણ અહીંયા રેટ પણ નથી આપ્યો, એટલે આપણે રૂપીઝ જ લેવા પડશે. તો 40 ડિવાઇડેડ બાય 84, બી માટે 35 divided by 63, and for C 30 divided by 42. 42. હા, તો આનાથી આપણને મળશે કોન્ટ્રીબ્યુશન પર રૂપી ઓફ રો મટીરિયલ 0.48. 0.48, 0.56 0.56, અને 0.71. 71. બરોબર. હવે આ જે આપણે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કર્યું, એમાં જોવાનું કે કોનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે છે, એને આપણે રેન્ક 1 આપ. તો પ્રોડક્ટ રેન્ક, તો કોને ફર્સ્ટ રેન્ક આપીશું આપણે? 3. સી ને ફર્સ્ટ રેન્ક, થર્ડ સી ને. હા બી ને સેકન્ડ રેન્ક,
અને હા એ ને ફર્સ્ટ રેન્ક, અરે સોરી થર્ડ રેન્ક, બરાબર. જેનું કોન્ટ્રીબ્યુશન હાઈએસ્ટ હોય પર રૂપી કે પર કેજી ઓફ રો મટીરિયલ એને ફર્સ્ટ રેન્ક આપવાનો. એટલે પ્રોડક્ટ સી વિલ બી પ્રોડ્યુસ વિથ ફૂલ કેપેસિટી, પ્રોડક્ટ બી વિલ પ્રોડ્યુસ વિથ ફૂલ કેપેસિટી, અને પછી જે રિમેનિંગ રો મટીરિયલ વધે એમાંથી આપણે પ્રોડક્ટ એ પ્રોડ્યુસ કરીશું. એટલે પહેલો આન્સર આપણો આવી ગયો કે પ્રોડક્ટ રેન્ક 3, 2 અને 1 છે. એટલે સી છે હમ એને ફર્સ્ટ રેન્ક, બી ને સેકન્ડ રેન્ક અને એ ને થર્ડ રેન્ક. હવે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરીશું જો આપણી પાસે કેપેસિટી તમને આપી છે 50,000 યુનિટ્સ એની કેપેસિટી છે, 30,000 બી ની છે અને સી ની 20,000 છે, અને 20,70,000 રો મટીરિયલ રૂપીઝમાં અવેલેબલ છે. બરોબર. તો હવે સેકન્ડ ચાર્ટ બનાવવો પડશે આપણે. રો મટીરિયલ અવેલેબલ, આમાં આખો સમ રૂપીઝમાં જ કરવાનો છે કારણ કે રૂપીઝ આપેલા છે એટલે. તો રો મટીરિયલ અવેલેબલ કેટલું છે? 20,70,000. 20,70,000. હા, બરાબર. આપણે ઉપર લખીશું રૂપીઝ. હવે એમાંથી સૌથી પહેલા કઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીશું આપણે? સી. સી. હા, તો રો મટીરિયલ ફોર સી. તો સી ના 1 યુનિટ પ્રોડ્યુસ કરવા હોય તો આપણે કેટલું રો મટીરિયલ જોઈએ છે? કેટલા રૂપિયાનું રો મટીરિયલ જોઈએ? અહીંયા ઉપર આપણે ફાઇન્ડ કર્યું આ 42. 42 રૂપીસ. હા, 42 રૂપીસ. 0.71. ના, એ તો આપણે કોન્ટ્રીબ્યુશન પર રો મટીરિયલ ફાઇન્ડ કર્યું છે, પણ મટીરિયલ અહીંયા આપણે અહીંયા છે આપણી પાસે કે પર 1 યુનિટ યુનિટ. 42. હા, 42 રૂપીસ રો મટીરિયલ જોઈએ. જો આપણે 1 યુનિટ પ્રોડ્યુસ કરવો હોય તો 42 રૂપીસનું રો મટીરિયલ જોઈએ. બરાબર. આ 42 હા રૂપીસ છે. તો આવા કેટલા યુનિટ્સ છે? સી ની કેપેસિટી કેટલી છે આપણી યુનિટ્સની? 20,000. 20,000. હા, તો સૌથી હા પહેલા આપણે શું આવશે? 20,000 ઇન્ટુ 42. એટલે સી ની જે કેપેસિટી છે 20,000 યુનિટ્સ ઇન્ટુ 42 રૂપીસ રો મટીરિયલ કોસ્ટ છે. 8,40,000 અને રિમેનિંગ હા, 12,30,000. હા, માઇનસ આ, તો બાકી રહ્યું 12,30,000. હવે સેકન્ડ રેન્ક કોનો છે? લેસ બી. બી. તો બી રો નો મટીરિયલ ફોર બી. તો બી ની કેપેસિટી કેટલી આપી છે યુનિટ્સમાં? 30,000 30,000. ઇન્ટુ કેટલા? 63. રાઈટ. 30,000 એ વધી યુનિટ્સ જાય છે. ઇન્ટુ 63. તો આના કરતા વધી જાય છે. હા ઓ, તો અહીંયા જ આપણું રો મટીરિયલ પૂરું થઈ જાય છે. તો પછી બીમાં પણ કટિંગ કરવું પડશે ને? એ તો પ્રોડ્યુસ કરી જ નહીં શકીએ આપણે કારણ કે આપણી પાસે રો મટીરિયલ ખતમ થઈ ગયું. તો હવે જો હા વધી જાય તો આપણે વધારે રો મટીરિયલ છે નહીં આપણી પાસે. તો હવે આપણે જસ્ટ ખાલી ચેક કરવા માટે જોયું કે આનાથી વધી જાય છે, તો પછી આ મેથડ યુઝ નહીં કરવાની, પણ તો શું કરવાનું કે અવેલેબલ યુનિટ્સ ઓફ બી કેવી રીતે ફાઇન્ડ કરવાની? યુનિટ્સ ઓફ બી, તો અવેલેબલ રો મટીરિયલ divided by raw material per unit. બરાબર, આ ફોર્મ્યુલા યુઝ કરવાની. તો અવેલેબલ રો મટીરિયલ કેટલું છે? 12,30,000. 12,30,000. અને ડિવાઇડેડ બાય રો મટીરિયલ પર યુનિટ કેટલું છે સી નું? 63. બી નું 63. હા, બી નું 63 છે ને? તો હા ડિવાઇડ બાય 63 કરો તો કેટલું આવે છે? 19,523.81. હા, એટલા યુનિટ્સ આવશે આ. એટલે ઇઝ ઇક્વલ ટુ 19,000. હવે યુનિટ્સ પોઈન્ટમાં ના હોય તો રાઉન્ડ અપ કરી તો 524 યુનિટ્સ અથવા તો 523 યુનિટ્સ કરો તો પણ ચાલે. બરાબર, પણ ટૂંકમાં આ બધું રો 8 મટીરિયલ છે યુઝ થઈ એટલે 4 જશે. કરવું પડશે ને? હા, તો આ બધું રો મટીરિયલ 12,30,000 યુઝ થઈ જશે. બરાબર, તો હવે રિમેનિંગ રો મટીરિયલ 0 વધશે.
એટલે અહીંયા લખવાનું રો મટીરિયલ લેફ્ટ ફોર એ, તો 0, એટલે એ તો પ્રોડ્યુસ થશે જ નહીં. બરોબર, તો જો આન્સરમાં શું આપેલું છે, સેકન્ડ આન્સરમાં કે એ ના 0 યુનિટ્સ હશે અને બી ના કેટલા આપ્યા છે? 19,524. હા, અને સી ના 20,000. બરોબર, એટલે આટલા યુનિટ્સ આપણે પ્રોડ્યુસ કરીએ તો મેક્સિમમ પ્રોફિટ થાય. તો અહીંયા લખવાનું છેલ્લે મેક્સિમમ પ્રોફિટ ફોર, સોરી, ઓપ્ટિમમ પ્રોડક્ટ મિક્સ ફોર મેક્સિમમ પ્રોફિટ. તો તેમાં એ, બી અને સી. એ ના યુનિટ 0, બી ના યુનિટ્સ 19,524 19,524. અને સી ના અને 20,000. સી ના 20,000. બરાબર, આ લાસ્ટ આન્સર આ રીતે લખો. બરાબર, લિમિટિંગ ફેક્ટર એટલે કી ફેક્ટર, તો એમાં આ રીતનો સમ આવશે. તો પહેલો જે સમ કર્યો તો આપણે, પહેલો ફર્સ્ટ કે સેકન્ડ, એ સમમાં શું હતું કે વેરિયેબલ કોસ્ટ તમને આપી હતી, એટલે આપણે એસ માઇનસ વી કર્યું, અને એમાં આઈ થિંક લેબર કી ફેક્ટર હતું, એટલે આપણે પર અવર ઓફ લેબર પ્રમાણે ફાઇન્ડ કર્યું. આમાં મેં મટીરિયલ કી ફેક્ટર છે, પણ આ સમમાં તમને કેજી આપ્યા જ નથી, એટલે આખો સમ રૂપીસ પ્રમાણે જ કર્યો આપણે, પણ મેથડ એની એ જ રહેશે. કરેક્ટ. હવે સપોઝ આમાં વધારે પૂછે કે ઓલ્સો ફાઇન્ડ પ્રોફિટ ફોર મેક્સિમમ પ્રોફિટ ફાઇન્ડ કરો એઝ પર ઓપ્ટિમમ કોન્ટ્રીબ્યુશન, ઓપ્ટિમમ પ્રોડક્ટ મિક્સ. બરોબર, તો સેકન્ડ ક્વેશ્ચનમાં આગળ પૂછે કે ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ પ્રોફિટ, તો આપણે એના આપણે કોઈ યુનિટ્સ બનાવવાના નથી, તો બી અને સી ના યુનિટ્સ આપણે જે મેન્યુફેક્ચર કરવાના છે એની સાથે આપણે મેક્સિમમ પ્રોફિટ ફાઇન્ડ કરવો પડે. બરોબર, તો એ કેવી રીતે ફાઇન્ડ થાય એ પણ જોઈ લઈએ. મેક્સિમમ પ્રોફિટ, તો પહેલા લખવાનું છે ટોટલ કોન્ટ્રીબ્યુશન. પ્રોફિટની ફોર્મ્યુલા છે કોન્ટ્રીબ્યુશન, ટોટલ કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ, તો એ પ્રોફિટ આવે. તો ટોટલ કોન્ટ્રીબ્યુશન એનું તો 0, કારણ કે એ તો પ્રોડ્યુસ કરવાનું જ નથી. બી માં આપણે કેટલા યુનિટ પ્રોડ્યુસ કરવાના છે? 19,524 ઇન્ટુ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું હતું સ્ટાર્ટિંગમાં આપણે જે ટેબલ બનાવ્યું? ના, ફોર બી, બી નું 35 રૂપીસ છે. આ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. આજે 20%, 25% ને 30% આપણે જોયું ને, એ પીવી રેશિયો એટલે કોન્ટ્રીબ્યુશન. તો 200 ના 20% એટલે 40 રૂપીસ આવ્યું હતું ને, આ કોન્ટ્રીબ્યુશન છે. તો બી નું કોન્ટ્રીબ્યુશન 35 છે, બરાબર, અને સી નું 30 છે, તો બી નું 35 છે, તો બી ના યુનિટ્સ છે ઇન્ટુ 35. 6,83,340. હા, 683,340. અને સી એમાં કેટલા યુનિટ્સ છે? 20,000 યુનિટ્સ 20,000 into 30. ઇન્ટુ કેટલા? 30. હા. તો 6 lakhs આવશે. હા. બરાબર, આ ત્રણેયનું ટોટલ કરો નીચે. તો 12,83,000. હા, આ ટોટલ કોન્ટ્રીબ્યુશન આવ્યું, અને એમાંથી લેસ ટોટલ ફિક્સ કોસ્ટ માઇનસ કરો તો પ્રોફિટ આવે. તો ફિક્સ કોસ્ટ આપી હશે સમમાં, એમાં ફેક્ટરી, ઓફિસ, સેલિંગ જે પણ આપી બધી ફિક્સ કોસ્ટ લેવી પડે. તો 7,70,000 છે ફિક્સ કોસ્ટ. બરાબર, એનો યુઝ ખાલી અહીંયા જ થાય છે, પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે યુઝ થાય. તો લેસ 7,70,000.
તો રિમેનિંગ ઇઝ અ પ્રોફિટ 513340. This is the maximum profit. એટલે મેક્સિમમ પ્રોફિટ પૂછ્યો હોય તો આ રીતનું સ્ટેટમેન્ટ આવે કે ટોટલ કોન્ટ્રીબ્યુશન તો એ ના યુનિટ્સ ઇન્ટુ એ નું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, બી ના યુનિટ્સ ઇન્ટુ બી નું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, સી ના યુનિટ્સ ઇન્ટુ સી નું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, અને ટોટલ કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સ કોસ્ટ આપી હશે એ માઇનસ કરો તો આ પ્રોફિટ આવશે. બરાબર, એટલે જો પ્રોફિટ પૂછ્યો હોય તો આ રીતે ફાઇન્ડ કરવાનું. પણ એવું લખ્યું હોય કે ફાઇન્ડ પ્રોડક્ટ મિક્સ ફોર મેક્સિમમ પ્રોફિટ, તો ખાલી પ્રોડક્ટ મિક્સ પૂછ્યું હોય તો આ એ બી સી ના જે યુનિટ્સ આપણે ફાઇન્ડ કર્યા એ જ આન્સર આવે. ક્લિયર? હા. બસ તો આમાં લિમિટિંગ ફેક્ટરમાં આ ટાઈપના સમ આવશે. તો પછી આપણે હા. નેક્સ્ટ ટાઈમ કાલે અથવા પરમ દિવસે હું ટાઈમ મળશે આ ટાઈમે આપણે કાલે કે પરમ દિવસે હું મેસેજ કરી દઈશ તને, તો આમાં નવું ચેપ્ટર હા, આપણે વાંધો ચાલુ નહીં. કરીશું. એમાં છે ને હા, એક અને હા બંને ચેપ્ટર માંથી મને સમ્સ ના નંબર મોકલી દેજો જે હા કરવાના હોય. હા એ મોકલી દઈશ. અને બીજું કે એક મિનિટ